ઓ ભાઈ મૂક ને ભાઈ, મૂકો. હવે ભાઈ પહેરી જોવે, નહીં મજા, ગંદા. એ પડ્યો ઢગો પડ્યો. હું કરતલા તું, તને ખબર ના પડે બાંધેલું છે, આપણે ન ચાલીએ એમ છે કે નહીં અહીંયા? હે મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ જોઈ શકો છો અમારા જેનીશભાઈ આફ્ટર લોંગ ટાઈમે હોમવર્ક કરવા બેઠા છે, કેમ કે ભાઈનો પાટો છૂટી ગયો છે. એટલે હવે ભાઈ છે ને કાલથી સ્કૂલે જશે, આજથી ટ્યુશન જશે, એટલે બધી નોટો કમ્પ્લીટ કરે છે. ને અમારા દક્ષુભાઈ જુઓ ઉનાળો નિબંધ લખ્યો છે મોઢે. હવે પપ્પા આવશે પછી ખબર પડશે કે તમારો કેવો મોઢે લખ્યો છે, તમે કેટલો મોઢે કર્યો છે. કાલે તો બંને ભાઈઓને બરાબર મેથી પાક પડ્યો તો એના પપ્પાના હાથનો. હું તો બહુ ખુશ થઈ ગઈ હતી. ગાંઠતા જ નથી, કોઈને ગાંઠતા નથી. કાલે ઇન્ડિયા તો જીતી જ ગઈ ને એમાં. ઓ ભાઈ બોલ મૂકી દે ભાઈ, કામ કર તું, ભણવાનું કર ભાઈ. છેલ્લી એક્ઝામ છે બેટા, પછી તું દે. અરે ફાઇનલ એક્ઝામ છે, પછી તારે રમવાનું જ છે. અઠવાડિયું 10 દિવસ રજા આપશે સ્કૂલમાં. જલસા કરજે, અત્યારે ભણી લે બેટા. અને હેર તારા વાળ કપાવા જઈએ. હું ચાલો વાળી ચાલ ને, ભણ ને આમ ચાલો માનો. ઓ પાછો રીતે ચાલ આમ અંદર આ તો જો કે વાત કરો નોટી. મેં કીધું 2027 સારું મુહૂર્ત કરી લેવા એમ. તો કીધું નહીં કે હેડવા માંડ્યો, નહીં કીધું નહીં. એ જેનીશ તું એના છેડીશ. નહીં. હમણાં મેં જ્યારે માર્યા, કાલે એના પપ્પાએ લાફા માર્યા છે બે ભાઈઓને. ના રે ના, બવે પડ્યા છે તને. તો ગાઈસ આ લોકો છે ને 3 વાગ્યાના ક્લાસ પર ગયા હતા, 8 વાગે આયા, તોય હજી એ લોકોની ધમાલ ઓછી નહીં થઈ. જો કેવી ધમાલ કરે. એક હેડફોન માટે બંનેઓ લડાય છે. બોલો, એક હેડફોન માટે યાર શું છે. જો તોડી નાખશો ને તો હું નહીં છોડું, બેમાંથી એકે ને નહીં છોડું. હેડફોન તૂટી જશે ને તો બહુ મારીશ. દક્ષ તું ટ્યુશનમાં ગયો તો શું કર્યું તે? સોનું તને ભૂખ લાગી બરાબર છે, પણ ટ્યુશનમાં ગયો તે શું કર્યું એ કે મને? પેપર કર્યું? થઈ ગયું પ્રતિક? લઈ ગયા તા, સોલ્વ કર્યું? લે તમે કરવા તો લઈ ગયા તા, પણ મારે બધા વાલી પણ આવેલા હતા. બોલો લ્યો, કરવા લઈ ગયા તા છોકરાને, તો એ ખબર નથી. છોડો. અને આ ભાઈ મોબાઈલ લઈને બેસી ગયા. ઓ ભાઈ તને ખબર છે આજે હું 2 કિલોમીટર ચાલીને આવી. 2 કિલોમીટર 4 રાઉન્ડ માર્યા. મસ્ત કીર્તન સાંભળતી ગઈ. અને હવે તૂટી જશે ભાઈ સાહેબ, તૂટી જશે. કેમ એમ કરે છે યાર રોજે રોજ? હા તૂટી ગઈ. એક ઝાપટ મારી ને તૂટી ગઈ વાળી. ઓ ભાઈ તૂટી જશે ભાઈ, બહુ સારું. તૂટી જશે કહું છું. કોને ખર્ચો નહીં કરવો? એમે તમારી વાઈફ સારી છે, તમને કોઈ એક્સ્ટ્રા ખર્ચા નથી કરાવતી. તમે જે આપો તે અમે ખાઈએ, જે આપો તે અમે રહીએ. તમે જેમ રાખો એમ અમે રહીએ. અમે કોઈ ખર્ચા નહીં કરાવતા. રોજના જેનિસના ખર્ચા કોણ કરે છે? તૂટી ગયું પેલું. હા તું મને આપી દે, ચાલ આપી દે. કીધું ને તને જેનું બહુ મારી છે એ તોડીશ તો બહુ કામની વસ્તુ છે મમ્માને. પહેરવું હું પહેરીને આવી નથી, મને પહેરવું યાર. ના પાડું છું, મને નહીં યાર. મારા નખ છે ને રાક્ષસી નખ છે. વાગી ગયો ગાઈસ મારો. એ જો મારા નખ વાગી જાય છે એનું ને. બતાય કેવો વાગ્યો. હા જો તમે પહેલા હેન્ડ વોશ કરો, બધું કરો. ખાવાનું રેડી છે, તમને આપી દઉં. કઈ અહીંયા થાળી મૂકું ને તમે પૈસા ગણો, એવું થોડી ચાલે. લાવો પૈસા 500 રૂપિયા વાપરવા. લાવ 500 રૂપિયા વાપરવા. 500 રૂપિયા આપો. બધું ઉડાડી નાખે છે. 500 રૂપિયા આપો. ઘરનું ભાડું આપવાનું છે એમ. ચાલો જમી રહેડો. તો ગાઈસ બંને ભાઈઓ જમતા લૂડો રમે છે. બોલો, જમતા બંનેઓને શાંતિ નથી. કોણ જીતશે, કોણ હારશે? દક્ષુભાઈ તમે હારવાના? અચ્છા જેનુભાઈ તમે જીતશો એમ ને. અને અમારા જેનુભાઈ કોણ જાણે ક્યારે જાતે ખાતા થશે. ભાઈ તમે ક્યારે જાતે ખાતા થશો? બીજામાં આવશો અગલા જન્મમાં. તો તારી વહુ આવશે તો તું મારા હાથનું જ જમીશ? મારા હા મહિને જોવે ત્યારે તો તું હું વહુ આવે પછી કોણ બાપ?
હની માર બચુડી. ચાલો જમી લો. તો ગાઈસ અત્યારે વાગ્યા છે 9:15 અને જેનિશ માટે મારે ચપ્પલ લેવા જવું છે કેમ કે આવતીકાલે એને મારે સ્કૂલે મોકલવાનો છે બહુ દિવસ પછી. ભાઈ પાસે ચપ્પલ તો બહુ હતા પણ ભાઈ રહેવા જ નથી દેતા, ગમે ને ખોઈ આવે છે. પછી એને બી યાદ નથી હોતું, મને બી યાદ નથી હોતું. જ્યારે પહેરવાનું થાય ત્યારે મને યાદ આવે, હું લેવા જાઉં ત્યારે તો ગાયબ થઈ ગયા હોય. તો અત્યારે એની માટે હું ચપ્પલ લેવા જાઉં છું. સાથે સાથે દક્ષ પણ કહે છે કે મમ્મી મારે બી જોઈએ છે, તો એની માટે બી લઈ લો. અને બંનેને અત્યારે બરાબર મેં ધોયા એટલે નીચે રડતા જતા રહ્યા. હું વિડીયો બનાવતી હતી ને વચ્ચે આયા કરતા હતા, બરાબર ટીપ્યા બંનેઓને. તો કંઈ નહીં, ફટાફટ હવે જેનિસ માટે ચપ્પલ લઈ આવું. મૂડ આઉટ કરી નાખ્યો છોકરાઓએ. ચલો જેનું ડીમાર્ટ બંધ થઈ જશે, ચાલ જલ્દી ચલો. જો અમે આવી ગયા છે ડીમાર્ટમાં ચંપલ લેવા છોકરાઓના. અને અમારા જેનિશભાઈએ ચંપલ પહેર્યા જ નથી અને આ બંને બોલ લઈને આવ્યા છે, બોલ રમ્યા કરે છે. જો દક્ષ બોલ લેવા ગયો. ઓ દા બસ બેટા અહીંયા નહીં. હા હુતરા જેનું કોક બોલશે એ ભગવાન. ઓય બોલશે કોક, નીકળ. ક્યાંય સીધો નથી રહેતો આ છોકરો. ઉપર આપણે ઉપર જવાનું છે, આપણે ઉપર જવાનું છે. ટ્રોલી નથી લેવાની, ભાઈ નથી લેવાનું કશું. અરે ચંપલ ખાલી લેવા છે, ટ્રોલીનું શું કામ છે? નથી લેવાની હવે, ચાલ ને. એ ભગવાન, હું નહીં ઉચકું, તારે ઉચકવી પડશે પહેલા જ કહું. રહેવા દે ને, નથી જરૂર. ચલો ચલો આગળ વધો ચલો. બસ આગળ વધ, ચોકલેટ નથી ખાવાની. ચલ ફર્સ્ટ ફ્લોર ચંપલ માટે ફર્સ્ટ ફ્લોર. ચાલો. ઓ ભાઈ મૂક ને ભાઈ, મૂકો મૂકી દે. તો ગાઈસ ફાઇનલી ડીમાર્ટમાં આવી ગયા છે અને હવે મસ્ત ચપ્પલ લઈ લઈએ છોકરાઓ. ચાલો જેનું તને ફાવે એવા જ લેજે અને સસ્તા જ લેવાના છે. તું ખોઈ આવે તો એ ટેન્શન નહીં અમારે. અરે વાહ, પરફેક્ટ છે જેનું. પરફેક્ટ ના, થોડા નાના છે હે ને. થોડા મોટા શોધો હશે. ચાલો શોધો હશે જ નીચે. અમારા જેનિશભાઈના ફેવરેટ મળી ગયા છે સ્કોલ. હવે ભાઈ પહેરી જોવે. નહીં મજા, ગંદા. એ પડ્યો ઢગો પડ્યો. હું કરટલા તું, તને ખબર ના પડે બાંધેલું છે, આપણે ન ચાલીએ એમ છે કે નહીં અહીંયા હે મગજમાં. તો પછી એ અરે ગર્લ્સના છે, નાના કિડ્સના છે બેટા. પેલા સારા છે, લઈ લે. આ સારા છે. તને આ ગમે છે? ઊભો રહે તો થોડી વાર. ના શૂઝ બૂઝ નહીં લેવાના. શૂઝ તો પહેરાવાય એમ જ નથી દીકા. ચલો આમાં શોધો હશે. ચાલવાના જતો હમણાં જેક પડી જશે તો ધીમેથી ચાલજે, એકદમ ટ્રાક મારીજો. બરાબર છે, કમ્પ્લીટ છે દીકો. તો ગાઈસ અમારા દક્ષુભાઈને આ પસંદ આવ્યા છે, તો હવે ભાઈ સેન્ડલ પહેરે છે. અને આ જો નહીં, જો એક તો આવ્યો છે ચંપલ વગર ડીમાર્ટમાં અને નાટક તો જો કરે છે. આવે છે બરાબર. આગળનું ન ખોલવાનું હોય, આ પાછળનું એક જ ખોલવાનું હોય. ડન. બરાબર, રહેવા દે ભાઈ, તું રહેવા દે. ચાલ ફટાફટ કાઢ, મોડું થાય છે. તો ગાઈસ દક્ષુજયનું એ મસ્ત સિલેક્ટ કરી લીધા છે ચપ્પલ અને હવે ઘરે જાઉં છું. અને અમારા ભાઈ જો ચંપલ કેટલા દિવસ ચલાવશો? એક દિવસ હે? ઓકે, હા વાંધો નહીં. ચાલો બંને લઈ લીધા છે ચપ્પલ, અને સેન્ડલ લીધા અને સ્કોલ લીધા. બરાબર ને જેનું કેટલા દિવસ ચલાવીશ હવે સ્કોલ તું? એક જ દિવસ. સારું, તો હવે બિલ કરાવીએ અને પછી ઘરે જઈએ. તો ગાઈસ બીજી 8 પેપ્સી લઈ આવ્યો છે અહીંયાથી. ગઈકાલે 6 પેપ્સી અને 2 કોકા. અને અત્યારે ડીમાર્ટમાં અમે ચંપલ લેવા ગયા હતા તો રિટર્નમાં પાછી 8 પેપ્સી લેવડાવી. બોલો કઈ કામ ધંધો છે તને? તો ગાઈસ આજે પેપ્સી મળી છે તો ગાંડો થઈ ગયો છે. જો એની એક્શન જો. એ ભગવાન
હા ભાઈ ખબર છે તારા નવા ચપ્પલ લાવ્યા એમ સેન્ડલ. અને આ ભાઈએ તો જો પહેરીને જૂનાય કર્યા. હવે કેટલા દિવસ ચાલે છે ખબર નહીં. આજે કઈ તારીખ થઈ? 9 તારીખ થઈ. હવે આવતી 9 સુધી ચંપલ રહે તો હમ ખાવા. તો ગાઈસ 8 પેપ્સી લાયા. 2 મારી, 2 દક્ષુની, 2 જેનુની અને આવતીકાલે 2 મારી. 2 કન્નુની. હા ચાલો ખાઓ, ચાલો ચુસ્કી મારો.